નમસ્કાર દોસ્તો, જય ચામુંડા માં, જય ખોડિયાર માં, જય લક્ષ્મી માં। જે કોઈ લોકો આ વિડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેમના માતા પિતાને ચામુંડા માતાજી હંમેશા ખુશ રાખે અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારે કમી ન આવવા દેતા। તો મિત્રો, આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુળદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે। તો ચાલો મિત્રો, આજના આ સરસ વિડિયોની શરૂઆત કરવી। સાવન રાશિફળ 2024 22મી જુલાઈથી શ્રાવણ ઉત્તર ભારત શરૂ થઈ રહ્યો છે। આ વર્ષે શ્રાવણના 29 દિવસોમાં ઘણા અદ્ભુત સંયોગો અને રાજયોગો બની રહ્યા છે, જે અમુક રાશિઓનું ભવિષ્ય બદલી શકે છે। તો ચાલો જાણીએ કઈ રાશિઓ માટે પવિત્ર મહિનો શ્રાવણ રહેશે શુભ। 1-2 જુલાઈથી શ્રાવણ ઉત્તર ભારત શરૂ થઈ રહ્યો છે। ભગવાન શિવને સમર્પિત આ મહિનો ખૂબ ખાસ માનવામાં આવે છે। શ્રાવણ મહિનામાં સર્વાર્થ સિદ્ધિ યોગ, પ્રીતિ યોગ, કુબેર રાજયોગ, બુધાદિત્ય રાજયોગ, શુક્રાદિત્ય રાજયોગ, આયુષ્માન યોગ, નવપંચમ રાજયોગ, ગજકેસરી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે। 2 ગ્રહોની વાત કરીએ તો સૂર્ય કર્ક રાશિમાં, બુધ સિંહ રાશિમાં, શુક્ર સિંહ રાશિમાં 31 જુલાઈ સુધી રહેશે, પછી કન્યા રાશિમાં પ્રવેશ કરી જશે। મંગળ વૃષભ રાશિમાં, વક્રી શનિ કુંભ રાશિમાં, ગુરુ વૃષભ રાશિમાં, રાહુ મીન રાશિમાં અને કેતુ કન્યા રાશિમાં બિરાજમાન રહેશે। એવામાં ચાલો જાણીએ ગ્રહોની શુભ ચાલ અને ઘણા દુર્લભ યોગ અને રાજયોગનું નિર્માણ શ્રાવણ માસમાં ઘણી રાશિઓની કિસ્મત બદલી શકે છે। 3 ધન રાશિના જાતકો માટે શ્રાવણ મહિનામાં ગ્રહોની ચાલ અને શુભ યોગની રચના ફાયદાકારક સાબિત થઈ શકે છે। જીવનની મુશ્કેલીઓ ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે। નવી તકો ઊભી થશે। તમારો સંઘર્ષ તમારા કરિયરમાં ફળ આપશે। પ્રમોશનના ચાન્સ પણ છે। તે જ સમયે તમારે જંક ફૂડથી દૂર રહેવું જોઈએ અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ। પ્રવાસ પર પણ જઈ શકો છો। 4 મેષ રાશિના જાતકો માટે શ્રાવણમાં શુભ યોગ અને ગ્રહોની ચાલ લાભદાયી સાબિત થઈ શકે છે। પ્રગતિના નવા રસ્તા ખુલશે। કેટલાક લોકો પ્રોપર્ટી પણ ખરીદી શકે છે। નોકરી કરતા લોકોને ઘણા નવા કાર્યો મળશે। નાની નાની મુશ્કેલીઓને તમે સરળતાથી પાર કરી શકશો। લવ લાઈફમાં પણ રોમાન્સ જળવાઈ રહેશે। અણધાર્યા નાણાકીય લાભ પણ થઈ શકે છે। 5 સિંહ રાશિના જાતકો માટે શ્રાવણ મહિનામાં ગ્રહોની ચાલ અને શુભ યોગોની રચના શુભ સાબિત થઈ શકે છે। તમને તમારા મિત્રોનો સહયોગ મળશે। સ્વાસ્થ્યમાં સુધારો થશે। બિઝનેસમેનોને નવો બિઝનેસ શરૂ કરવા માટે સારો સોદો મળી શકે છે। ઘરમાં સુખ શાંતિ રહેશે। સાથે જ તમને ધાર્મિક કાર્યોમાં પણ રસ પડશે। ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે।
જ્યોતિષ રાજ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.